સુરતથી સમાચાર આંગણવાડીમાં અસામાજિક તત્વોનો અડ્ડો જોવા મળ્યો। વિજયનગરની આંગણવાડીમાં દારૂની બોટલ્સ મળી આવી। આંગણવાડીના પરિસરમાં ઢગલા બંધ દારૂની ખાલી બોટલ્સ જોવા મળી। એક તરફને અહીં ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે અને બીજી તરફ દારૂની બદી જોવા મળી રહી છે। એવું સામે આવ્યું છે કે રાતના સમયે અસામાજિક શખ્સો દારૂની મહેફિલ માણતા હોય છે। 50 મીટરના વિસ્તારમાં જ પોલીસ ચોકી છે, છતાં અસામાજિક શખ્સોનો અડ્ડો આ આંગણવાડી બની ગઈ છે। શહેરમાં જ્યાં શિક્ષણનું ધામ છે ત્યાં જ દારૂની પાર્ટીઓ થાય છે। એબીપી અસ્મિતા આવી છે સુરતના પાંડેસરા કૈલાસનગર ખાતે। આ જોઈ શકો છો ICDS ઘટક 5 આંગણવાડી નંબર 29 કૈલાસનગર। અહીં બાલવાડી છે અને બાલવાડીમાં નાના નાના બાળકો અભ્યાસ કરતા હોય છે, પરંતુ અહીં કેટલાક વરવા દ્રશ્યો સામે આવ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો। દારૂની બાટલી, ચાખણાના પડીકા, પાણીની બોટલ એ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। અને આ રીતે જે દારૂની રેલમછેલ થતી હોય છે ત્યારે આ પાછળનો માર્ગ તમે જોઈ શકો છો, ત્યાંથી કેટલાક તત્વો છે આવી જતા હોય છે અને અહીં કૂદીને દારૂની પાર્ટી કરતા હોય છે। આ તમે તસવીરો જોઈ શકો છો। દારૂની બોટલ અત્યારે હાલ જોવા મળી રહી છે અને ઠેક ઠેકાણે આ રીતે દારૂની બોટલ પડી હોવાના કારણે જે શિક્ષકો છે, આંગણવાડીના ટીચરો છે, એ કેટલીક ફરિયાદો કરતી હોય છે। આ તસવીરો તમે જોઈ શકો છો। આ તરફ જે દિવાલ ફાંદીને આવતા હોય છે અને ત્યારબાદ દારૂની પાર્ટી કરીને અહીંથી પલાયન થતા હોય છે। ઠેક ઠેકાણે દારૂની બોટલો જોવા મળી રહી છે, બિયરની ટીન જોવા મળી રહી છે અને શિક્ષણના ધામની નજીક આ પ્રમાણે જ્યારે થતું હોય ત્યારે બાળકોને કઈ રીતે અભ્યાસ કરાવવો એ મુશ્કેલીમાં શિક્ષકો પડી જતા હોય છે। આ બાબતની લઈને અનેક ફરિયાદો છે એ કરવામાં આવતી હોય છે। આ તસવીરો તમે જોઈ શકો છો। બાલવાડીના પાછળનો ભાગ છે એ બેસવા માટેનું ઉત્તમ સ્થળ અત્યારે હાલ જે દારૂ પીવાના છે તેને મળી રહેતો હોય છે। આ રીતે ઠેક ઠેકાણે કચરો અત્યારે હાલ ઢગલો જોવા મળી રહ્યો છે। ગ્લાસ, પાણીની બોટલ, દારૂની બોટલ આ તમામ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે શિક્ષણના ધામની અંદર જે અસામાજિક તત્વો છે એ દિવાલ કૂદીને આવી જતા હોય છે અને ત્યારબાદ આ પ્રમાણે ઠેર ઠેર પાર્ટી કરતા હોય છે। આ રીતની ફરિયાદો કરવામાં આવતાની સાથે જ ઉધના પોલીસ ઘટના સ્થળે આવી હતી। તાત્કાલિક ધોરણે તપાસના ધમધમાટ શરૂ કરાયા છે અને જે દારૂ પાર્ટી કરનારા શખ્સો છે તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરાયા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।